નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ, લાલ કિતાબના ભેદ ભરો, અને એમાં આપણે અત્યારે પિતૃઋણની સિરીઝ જોઈ રહ્યા છીએ. પિતૃદોષ જેને આપણે કહીએ કે ભાઈ ગયા જન્મમાં આપણાથી કઈ ભૂલ થઈને એની અસર આ જન્મમાં શું આવી રહેલી એની જાણકારી અને એમાંથી બચવાના ઉપાય આપણે જાણ્યા. આજે છે ને, આજે એક મહત્ત્વનું ઋણ જે માનવ જીવનમાં બહુ મહત્ત્વનું સાબિત થાય અને એની જે અસર છે ને તે જો આપણે જોઈએ ને તો સૌથી વધારે ખરાબ આ ઋણની અસર આવે. આ ઋણ માનવના જીવનમાં બરબાદી લઈને આવે, ગરીબી લઈને આવે, દુઃખ લઈને આવે અને જે અજ્ઞાનતા કહીએ તે પણ આ ઋણથી આપણને મળતી હોય છે. અને આ ઋણ છે મિત્રો બુધને લગતું ઋણ. બુધ એટલે શક્તિશાળી ગ્રહ કહેવાય. માં દુર્ગા સાથે એનું જોડાણ છે. માં દુર્ગા જેને સર્વશક્તિમાન કહેવાય છે દેવોમાં, તો એ માં દુર્ગા સાથે જોડાયેલો ગ્રહ બુધ લાલ કિતાબમાં શક્તિમાનના રૂપે જ ઓળખાય છે. અને આને લગતું ઋણ જો આપણા જીવનમાં હોય ને તો આપણે ઘણી બધી બાબતોમાં તકલીફ ભોગવીએ. સૌથી પહેલાં આપણામાં બુદ્ધિ ઓછી હોય, વગર વિચારે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ. આપણી બહેન દીકરીઓને તકલીફ હોય, વેપારમાં અઢળક મહેનત કર્યા પછી પણ આપણને ફાયદો ન મળે, બરાબર. આપણા શરીરની નસો ખરાબ હોય અને એવી કહેવત છે ને કે ભાઈ જેનો બુધ બગડે એનું બધું બગડે. તો આ બુધને લગતા દોષને જો આપણે જાણીએ અને સમજીએ તો ચોક્કસ આપણે એમાંથી બચી પણ શકીએ છીએ અને એનું નિવારણ કરીને બુધના ખરાબ પરિણામને હટાવીને સારું પરિણામ મેળવી શકીએ. અને મિત્રો, આજે ને આ બધી ઘટનાઓ આપણા સનાતન ધર્મમાં જોડાયેલી છે. બુધ એટલે કન્યા, નાની કુમારિકા જેને કહીએ આપણે, તે કન્યાઓ આપણે બુધની સાથે જોડીએ. અને મિત્રો, આપણા સનાતનમાં દીકરીઓની સેવા બહુ મહત્ત્વની કહેવામાં આવેલી છે. આપણે સારા પ્રસંગોએ કુમારિકા જમાડીએ છીએ. નવરાત્રિમાં મા દુર્ગાનું જે આરાધન કરીએ એમાં આપણે કુમારિકાઓને જમાડીએ. તો આ જે બધી વસ્તુઓ છે ને તેને આપણે આપણા જીવનમાં જોડવાની છે અને આને સમજવાનું છે કે ભાઈ આપણી કુંડળીમાં બુધ ખરાબ નથી થઈ રહ્યો ને, એનાથી આપણે નુકસાન નથી થઈ રહ્યું ને, તો આ ઋણને કઈ રીતે જોવાય? તો આ ઋણ છે ને, બુધનું ઋણ ફક્ત એક જ ગ્રહથી બને છે, એમાં બીજા કોઈ ગ્રહ જવાબદાર હોતા નથી. ત્રીજા અને છઠ્ઠા સ્થાનમાં જો ચંદ્રમા બેઠેલા છે તો બુધનો દોષ કહેવાય. બુધ છે દિમાગ અને ચંદ્રમા છે દિલ. તો આ બેનું કોમ્બિનેશન જ્યારે અટવાય ત્યારે માણસ ક્યારે પણ સુખી નથી થઈ શકતો. એ ખ્યાલ છે ને તમને? તો આ ત્રીજા કે છઠ્ઠા સ્થાનમાં ચંદ્રમા બેઠેલા હોય એવા લોકોને બુધનું ઋણ લાગવું પડે અને એવા લોકોએ જે દુઃખ ભોગવવા પડે તે આપણે જોયા. સૌથી પહેલાં આપણી બુદ્ધિ ખરાબ હોય, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ જેવા આપણા પ્રયોગ હોય અને બેન દીકરીઓને તકલીફ હોય, આપણો વેપાર તકલીફમાં હોય, આપણે કંઈક એવું કામ કરીએ ઘણી બધી મહેનત પછી આપણે એનું ફળ ન મળે. તો બુધ વેપાર સાથે, નોકરી સાથે, ધંધાથી જોડાયેલો ગ્રહ છે. અને જ્યારે આપણે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ કે ભાઈ મોટો વેપાર પણ ફાયદો નહીં, ઘણું બધું કર્યું પણ મહેનતનું પરિણામ શૂન્ય મળ્યું, તો આ બધી વખતે બુધનો દોષ આપણે ચેક કરવો જોઈએ કે ભાઈ આપણી કુંડળીમાં કે આપણા કોઈ પાર્ટનરની કુંડળીમાં ચંદ્રમા ત્રીજા કે છઠ્ઠા સ્થાનમાં નથી બેઠેલા ને આ બેઠેલા હોય ને તો જીવનમાં ઘણી બધી તકલીફ પડે. આ ઋણ લાગે છે ક્યારે? આપણી પોતાની અથવા કોઈકની બહેનનું અપમાન કરીએ, એને ગમે તેવા શબ્દ કહીએ, એની પર જુલમ કરીએ, એની હત્યા કરી નાખીએ, એની હત્યા કરવાનો પ્રયાસ કરીએ, ત્યારે આવા દોષ લાગે. નાની ઉંમરની સ્ત્રી એટલે કે આપણી દીકરી જેવી સ્ત્રી હોય એની પર આપણે જુલમ કરીએ, એની હત્યા કરીએ અથવા એને પરેશાન કરીએ, એના માટે
દુઃખ આવે એવી ભાવના આપના મનમાં હોય ને આપણે એને પરેશાન કરીએ ને ત્યારે આ ઋણ લાગે ને લાગે. આપણા સમાજમાં છે ને ઘણા બધા એવા કિસ્સાઓ બને છે કે ભાઈ બહેનનો હક ભાઈ ખાઈ જાય, બેન કોર્ટે જાય તોય ના મળે ને મારામારી કરે તોય ના મળે. તો આવા લોકો પાછળથી જે દુઃખ ભોગવે છે ને એ લોકો સહન નથી કરી શકતા. આવા લોકોની ઓળખ બીજો માણસ કઈ રીતે કરે? તો આવો માણસ લાલચુ હોય. પેલા નાના બચ્ચાઓ લાલચમાં આવીને કામ કરે ને એવા કામ આ વ્યક્તિ કરતો હોય. લાલચમાં આવીને ચોરી કરે, માલ બદલી નાખે, પોતાનો સ્વભાવ બદલી નાખે, આપેલું વચન બદલી નાખે અને ચોરી કરેલો માલ વેચવાનો આદી હોય. આવી એ થાય. જેની દીકરી દુઃખી હોય, જેની બહેન દુઃખી હોય, જેનો વેપાર નથી ચાલતો, એની કુંડળીમાં આ ઋણ હોય. ઘણી મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા નથી મળતી તો તકલીફ પડે. આપણા ઘરની બહેન દીકરીઓ હોય, આ બધા પાત્રો દુઃખી હોય ત્યારે પણ આ ઋણ લાગેલું જ હોય. એનાથી આગળ ચાલીએ ને તો જેની કુંડળીમાં આવો દોષ હોય ને તેના ઘરે એક દીકરી પેદા થાય. થોડા સમય પછી 2-4 વર્ષમાં દીકરો પેદા થાય અને જેવો દીકરો પેદા થાય ને એટલે ભાઈ બહેન વચ્ચેનો ઝઘડો મોટો થઈ જાય. બચ્ચું જન્મે એટલે તરત નહીં, પણ 2-5 વર્ષમાં સમજનું થાય, તારું મારું કરતા થાય ને એટલે એ 2 જણ વચ્ચે ઝઘડા થાય. અને પછી ઘણા લોકો એવા જન્માક્ષર લઈને આવે કે સાહેબ આમાં જુઓ નહીં, એને બેન સાથે બનતું નથી, બેનને મારે છે, બેનનું અપમાન કરે છે. તો આ ઘટનાઓ હોય. ઘરમાં મુસીબત હોય, ઘરમાં કંકાસ હોય, એને હટાવવા માટે, એમાંથી નીકળવા માટે આપણે બહુ બધા પ્રયત્ન કરીએ પણ નીકળી ન શકીએ તો આ ઋણ હોય જ. દીકરો જન્મે અને બાપની જે મહેનતની કમાઈ એ લૂંટાઈ જાય, ધંધો ચોપટ થઈ જાય, નોકરી સારી હોય તો નોકરી છૂટી જાય અથવા ડિમોલિશન થાય નોકરીમાં, ત્યારે આ ઋણ હોય. શરીરમાં નસો ખેંચાવા લાગે, આપણા દાંત સડવા માંડે, દાંત હલવા માંડે, ત્યારે પણ બુધનો દોષ હોય. દાંત એ બુધ છે, ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિ જુવાન થતો જાય અને પિતાની હાલત બગડે, માતાનું મોત થાય, ત્યારે આ ઋણ સમજવું. આપણા કુટુંબમાં કોઈક દીકરો દીકરી પરણીને માં નથી બની શકતા, બાપ નથી બની શકતા, ત્યારે પણ આ ઋણ હોવાની શક્યતાઓ મોટી હોય. દીકરા દીકરી ખુશહાલ હોય, તંદુરસ્ત હોય, પણ મા બાપ ન બની શકે, ત્યારે પણ માની લો કે આપનો બુધ બગડો. અને આવા ઋણ સાથે કોઈક વખત કોઈ દીકરી કે વહુ માતા બની જાય પણ આગળના સમયમાં ગરીબીના ભોગ બનવું પડે. જે દીકરો બાપ બની જાય એના જીવનમાં અઢળક ખર્ચો આવે. એ મહેનત કરે, નોકરી કરે, વેપાર કરે, પણ એ ખર્ચાઓ પૂરા ન કરી શકે. અને આ ખર્ચા પાછા કેવા હોય ખબર? બીમારીમાં હોય. હવે આવા સમયે છે ને ઘણી બધી સલાહ આપે, પણ એ લોકોને આ ખ્યાલ ના આવે કે ભાઈ 3જા કે 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્ર હોય અને આ દોષ આપને મળતો હોય તો આપણે એમાંથી કઈ રીતે નીકળવું. બધા જાતના કંઈક નારાયણ બલીને, પ્રેત બલીને, ફલાણું ને ઢીકનું કરતાં આપણે થાકી જઈએ. આવા માણસો છે ને ચિલ્લાતા હોય, બૂમ પાડતા હોય કે આ બધું કેમ થાય છે, પણ કયો કીડો એની જાયદાદને કે એના ધનને ખાઈ રહ્યો છે એ ખબર ના પડે. આવા વ્યક્તિઓ એક શરૂઆત સારી કરે, બચત કરે, બચત ધીરે ધીરે મોટી થાય, પણ અચાનક એવો ખર્ચો આવે કે ત્યાં બધી બચત વપરાઈ જાય, ક્યાં કોઈ હોસ્પિટલનું બિલ આવી જાય, કોઈક એક્સિડન્ટ થઈ જાય, કંઈ ચોરી થઈ જાય, કંઈક એવો ગુનો થઈ જાય જેમાં અઢળક પૈસો ખર્ચવા પડે. આવા માણસને રૂપિયો સાથ છોડી જાય પણ મુસીબત સાથ નહીં છોડે. આવા લોકોને ત્યાં છે ને એક દીકરી એવી પેદા થાય જે આખા ખાનદાનને બરબાદ કરી નાખે. આવી દીકરીઓ એવું કામ કરે જેનાથી ખાનદાનની ઇજ્જત પૂરી થઈ જાય અને જીવનમાં ઘણા બધા દુઃખ ભોગવવા પડે. કિતાબે એક સરસ શબ્દનો પ્રયોગ કર્યો છે, નમક હરામ લોંડી. જેને કોઈની પડેલી નહીં હોય, જેનું ખાધું તેની બી પડેલી નહીં હોય, પણ એવું કામ કરી બેસે જે ખાનદાનને ધબ્બો લગાડી જાય. અને બરબાદી કેવી આવે ખબર છે? એનું કોઈ નામ ન લે,
એને કોઈ યાદ જ ન કરે, કારણ કે યાદ કરવાથી પણ દુઃખી થવાય એવા કામ આવી છોકરીઓ કરી જાય છે. અને આવા સમયે ઘરનો કુટુંબનો કોઈ ભાઈ એને મદદ કરવા જાય તો એ પણ બરબાદ થઈ જાય. મેં શરૂઆતમાં કીધું ને કે આ સૌથી ખતરનાક ઋણ છે. પોતાનું ખાનદાન અને માતાનું ખાનદાન, એના બધા સગાવાલાઓ આ સંતાન પર માથું પીટે. અને દુઃખ કેવું આવે ખબર? પોતાના હાથે પોતાનું માથું કૂટવું પડે એવા દુઃખ આવે. કેટલીક વખત તો આવા વ્યક્તિઓ પેલી અંધારી કૂવા જેવી જગ્યા હોય ને એમાં પડીને ઘૂંટાઈને મરી જાય ને એવી જિંદગી થઈ જાય છેલ્લે. અને આ વ્યક્તિથી કોણ બચે ખબર? જે એનું નામ ન લે, એને યાદ ન કરે, એનાથી દૂર રહી પોતાની જીભ પર તાળું મારીને જીવે ને આ કુટુંબમાં, એ વ્યક્તિઓ બચેલા રહે આનાથી. આવી દીકરીઓ સાસરાને બરબાદ કરે, મામાના ઘરને બરબાદ કરે, પણ એ દીકરીના રૂપમાં રહેલી કસાઈ એને આપણે ઓળખી ના શકીએ. કિતાબ એવું કહે કે ભાઈ જાલિમ કસાઈ કે ચક્કર મેં ખાનદાન કા કતલ હો. આવી દીકરીઓને 34થી 48 વર્ષ બોલવાની ભાષા બગડતી હોય. આ સમય પછી પૂરા દાંત આપણે મેળવી શકીએ. શરીરની એક એક નસ ઓળખવાનો પ્રયત્ન કર્યો પણ આપણે ઓળખી ન શક્યા કે આમાં કયો ભેદ રહેલો છે. ફક્ત એટલી જ ખબર પડે, જિસને કામ કિયા વહ ગુમનામ હુઆ. એટલે જે આની સાથે જોડાય ને તે ગુમનામ, એટલે એનું નામો નિશાન મટી જાય. ક્યાં ગયો, શું થયું એ શોધવું પડે. જેને કંઈ કામ ન કર્યું હોય ને, જે કોઈ વાતમાં રસ નહીં લે, તો એવો માણસ બદનામ થઈ જાય અને કોઈ નામો નિશાન આપણે એનું શોધી ન શકીએ. તો મિત્રો, આ જ્યારે બુધનો દોષ આવે ને ત્યારે જીવનમાં ઘણી બધી તકલીફ આવે. અને જો તમે ઘરની દીકરીઓ પર ધ્યાન ન આપો તો એકાદ દીકરી તમને આવા ચક્કરમાં ફસાવી દે અને જિંદગી આપણી પૂરી કરી દે. બુધ એટલે બેટી, બુધ એટલે બહેન. કોઈ બહેન પણ એવી હોઈ શકે છે ને કોઈ દીકરી પણ આવી હોઈ શકે છે. તો આ જગ્યામાં આપણે બહુ જ સાવધાની રાખવાની છે. અને જો આપણી કુંડળીમાં ચંદ્ર ત્રીજા કે છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે તો આ દોષથી બચવા માટે આપણે એક એવું સરસ કામ કરવાનું છે. અને એ ઉપાય કહો, એનો ઈલાજ કહો કે એમાંથી બચવાનો રસ્તો કહો, આ એક જ રસ્તો કિતાબે આપ્યો છે. આવા વ્યક્તિઓએ સૌથી પહેલાં તો નાક વિંધાવવું જોઈએ. અને 100થી વધારે 101, 110, 120 તમારી તાકાત પ્રમાણે નાની નાની કુમારિકાઓને તમારે જમાડવી જોઈએ. શીરો પૂરી, મીઠું ખારું, બરાબર. અને ભરપેટ ભોજન કરાવો છો ને તો એના જેવું ઉત્તમ કોઈ કામ જ નથી. દીકરી એ બુધ છે, બહેન એ બુધ છે. તો જે પાત્ર આપણી સાથે બુધની સંધિમાં જોડાયેલું છે એને જો આપણે જમાડીને નાની નાની કુમારિકાઓને આપણે આ ભોજન કરાવીએ, એમાં જ્યાં મિષ્ટાન પણ હોય ને ખારું પણ હોય, આવા લોકો આ ઉપાય કરે તો તાત્કાલિકપણે એની પર અસર આવે. તાત્કાલિકપણે મારી પાસે એવા ઘણા બધા લોકો આવે કે જે લોકો કહે કે સાહેબ અમારા ઘરમાં બેન દીકરીઓને મુશ્કેલી છે, બેન દીકરીઓ સુખી નથી, 1, 2, 3 દીકરીઓના છૂટાછેડા થઈ ગયા, એનું કોઈ ઠેકાણું પડતું નથી, 30, 35 વર્ષની દીકરીઓ કુંવારી હોય. ત્યારે આ જ્યારે દુઃખ આવે ને ત્યારે આ દોષ વેપાર નથી, વેપાર કરી કરીને થાકી ગયો, એક પછી એક ધંધા બદલા પણ કંઈ નથી, ત્યારે આ દોષ લાગે. તો આ બધી બાબતોને આપણે જાણવા માટે કેટલી સરળ જાણકારી લાલ કિતાબે આપી છે. ખાલી આટલું જ જોવાનું છે કુંડળી ખોલીને કે કુંડળીના ત્રીજા સ્થાનમાં કે છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર બેઠેલો છે તો આ દોષ લાગ્યો ને આ દોષ લાગ્યો તો મેં કીધી ને એવી અસરો આપણા જીવનમાં જોડાઈ જ જાય. અને એમાંથી બચવા માટે તમારે એક આટલો નાનકડો ઉપાય કરવાનો છે. તો મિત્રો, આ બહુ મહત્ત્વની જાણકારી મેં તમને આપી છે. અને આ જે શ્રાદ્ધ આવે છે તે સમયે કે તે પહેલાં તે પછી તમે જો આવી બુધની પીડા ભોગવતા હો
તો તમારે એમાંથી નીકળવું જોઈએ. અને મિત્રો જીવનમાં એક વખત તમારે આ ઉપાય કરવાનો છે. પછી તમે ભલે બે ચાર દીકરીઓને જમાડો. હવે આપણે છે ને આની પર વિચાર કરવાનો કે ભાઈ આપણે ત્યાં ગોયણી જમાડવાનો રિવાજ કેમ છે, કુમારિકા જમાડવાનો રિવાજ કેમ છે, તો કેમ છે આ? તો આના માટે છે કે તમને ધાર્મિક રીતે બુદ્ધ સુધરે એનું જ્ઞાન આપેલું છે સનાતને. પણ આપણે એને જાણતા નથી, એને ઓળખતા જ નથી, તો આપણે આ કામ ભૂલી ગયા. ને પછી આપણે સુખ શોધવા નીકળીએ ને જેમાં પછી જે પેલા પાખંડીઓ છે તેના ચક્કરમાં ફસાવ ને પછી ભોગવો. તો આ પિતૃદોષમાં, પિતૃ ઋણમાં, જેમાં કહો તેમાં આ સૌથી ખતરનાક દોષ છે બુધ. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. જેનો બુધ બગડો એનું બધું બગડું. ચોક્કસ એક માણસ પાસે માની લો કે ભાઈ કરોડો રૂપિયા છે, પણ એની બહેનને દીકરીને દુઃખ છે, એ તકલીફમાં છે, તો એ પૈસો કંઈ કામ નહીં લાગે, એનાથી નહીં કંઈ ખરીદી શકે, એનું સુખ નહીં લાવી શકે. તો આને સમજવાનું છે. અને ખાસ કહું છું, તમારી જે કંઈ પણ દીકરી હોય ને તમારી કુંડળીમાં જો આવા ગ્રહમાન હોય ને તો દીકરીઓ પર થોડુંક બંધન નાખો, નહીં તો આ દીકરીઓ તમને પાયમાલ કરી દેશે. વધારે પડતી છૂટ તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે. અને મિત્રો આપણા સમાજમાં પાખંડીઓની કોઈ કમી નથી. તમે નાનકડું દુઃખ લઈને જાઓ, સામાન્ય દુઃખ, એ તમને ઉપાય ક્યારે નથી બતાવતા. એ લોકો તમને ક્યાંક ને ક્યાંક ઊંધા વાળીને આગળ ચાલે છે ને તમે એમાં ફસાઈને બરબાદ થાવ છો. તો મિત્રો આજનો વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી થશે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.